તારા પક્ષમાં કર્ણ જેવા, તારા પક્ષમાં ભીષ્મ જેવા, કૃપાચાર્ય ગુરુ દ્રોણ જેવા તારા પક્ષમાં કેમ કોઈ મળતું નથી? અને હે અર્જુન, હે દુર્યોધન, જો ભીષ્મ ધારે તો અર્જુન હાંજ નો પડે, પણ ભીષ્મને મારવા નથી, કારણ કે ખોળામાં રમાડ્યા છે ને, એટલે મારવા નથી. બાકી ભીષ્મ ધારે અને અર્જુન નો મરે એ વાતમાં હું મજા. પણ હે દુર્યોધન, આ બધાય તારું ખાઈને તારું જ બગાડવા બેઠા ને દુર્યોધનના મગજમાં બેહી ગયું. તરત આમ ઘોડાની રાશ પકડી અને આમ રથ પાછો વાળ્યો, ઘોડા હણહણાટી બોલાવા લાગ્યા અને સીધો ભીષ્મ મહારાજની સામે રથ આવીને ઉભો રહી ગયો. દાદા બોલ દુર્યોધન, કે તમે સેનાપતિ છો અને દાદા 3 દી થઈ ગયા, કેમ પાંડવોમાં કોઈ મરતો નથી? ભીષ્મએ કીધું, બેટા ધર્મ યુદ્ધ છે, આમાં કોઈને કારણ વગર મરાય નહીં, ધર્મ પ્રમાણે યુદ્ધ કરું છું. દુર્યોધને કીધું, દાદા એમ કહો ને કે તમારે પાંડવોને મારવા નથી, બાકી તમે ધારો અને અર્જુન નો મરે એ વાત હું માનતો નથી, પણ તમે નહીં મારી શકો. કેમ? મારું ખાઈને મારું બગાડો છો. અને કહેવાય છે દાદાની આમ આકૃતિ ફરી ગઈ, રૂવાડા ઉભો થઈ ગયા. હે દુર્યોધન! રથમાંથી દાદા હેઠા ઉતર્યા અને જમીન ધણધણાટી બોલાવા લાગ્યા. દુર્યોધન, તને એમ છે કે હું કોઈને મારતો નથી? અરે ધર્મ યુદ્ધ કરું છું, નથી મરતા એ બીજી વાત છે, પણ તે મને એમ કીધું ને કે મારું ખાઈને મારું બગાડો છો, તો હે પાપી, તારું ખાધું ને એટલે તો તારા પક્ષમાં છું. હે દુર્યોધન, સાંભળી લે. દાદાએ 2 પ્રતિજ્ઞા લીધી અને આ યુદ્ધના મેદાનમાં 3જી પ્રતિજ્ઞા લીધી, હાથમાં જળ ભર્યું. સાંભળી લે દુર્યોધન, આવતી કાલના યુદ્ધમાં કા હું નહીં અને કા અર્જુન નહીં, જા મારી પ્રતિજ્ઞા છે. અને દાદાએ પ્રતિજ્ઞા લીધી. હાહાકાર મચી ગયો, કૌરવોમાં આનંદ થઈ ગયો કે આવતી કાલના યુદ્ધમાં અર્જુન મરાવાનો એ વાત નક્કી. કેમ કે દાદાએ પ્રતિજ્ઞા લીધી. હાંજ પડી, બધા સૌની રાવટીમાં ગયા. આ બાજુ માં કુંતાજી ચિંતા કરે, પાંડવો ચિંતા કરે કે આવતીકાલે ભીષ્મ દાદા તો મરવાના નથી, પણ અર્જુન મરવાનો એ વાત નક્કી. અને કહેવાય છે ભગવાનને ચિંતા થઈ કે દાદા કાલ અર્જુનને મારશે. ભગવાનને થયું અર્જુનને નીંદરે નહીં આવતી હોય, એટલે બરોબર અડધી રાત થઈ અને દ્વારકાધીશ અર્જુનની રાવટીએ ગયા. પણ શું બન્યું? અર્જુન તો આંખું બંધ કરીને હૂતો હતો, એટલે ભગવાન અંદર ગયા કે આને કાલ મરવાનું છે, આને આટલી ઊંઘ આવે છે. અંદર જઈ અને ભગવાને છાતીમાં કાન રાખ્યો ને તો અર્જુન નસકોરા બોલાવતો હતો, એટલે ભગવાને એને જગાડ્યો કે જાગ અર્જુન. અરે પ્રભુ તમે, અરે આવતીકાલે ભીષ્મ દાદા તને મારવાના છે, તને ચિંતા નથી? તને ઊંઘ કેમ આવે? ત્યારે અર્જુને કીધું કે મહારાજ, અખિલ બ્રહ્માંડનો અધિપતિ રાતના 12 વાગ્યા સુધી જાગતો હોય ને તો મારે હુઈ જવાનું હોય. તમે છો ને મહારાજ? ભગવાને કીધું, અર્જુન ભીષ્મની પ્રતિજ્ઞા છે. હા, ને અહીંયા ભગવાને કપટ કર્યું હો, અને કપટ બહુ કર્યા હો ભગવાન. ઓલી અંબાલિકા નામની દાસી જે ભીષ્મ હરણ કરીને લઈ આવ્યા હતા, અંબાલિકાએ પ્રતિજ્ઞા લીધી હતી
કે હે ભીષ્મ, તમારા મોતનું કારણ હું બનીશ. પણ અંબાલિકા તો કઈ ન કરી શકી, પણ બીજા જન્મે એ શિખંડી બન્યો. ઈ ભગવાનને ખબર હતી. શિખંડીને બોલાયો. લાંબો સુધી. હે શિખંડી, પુરુષય નહીં અને સ્ત્રી નહીં. ભગવાને કીધું, શિખંડી, યાદ છે તને તારે ભીષ્મને મારણ કારણ બનવાનું છે? શિખંડીએ કીધું, યાદ તો છે, પણ આ વખતે હું કેમ મારી શકું? ભગવાને કહ્યું, તારું કામ હું કરી દઉં. કે કેવી રીતે મહારાજ? તારે એક કામ કરવાનું કે જ્યારે ભીષ્મ દાદા બાણ ઉપાડે ત્યારે તારે સામે આવી જવાનું, બાકીનું બધું મારે કરવાનું છે. આમ રાતો રાત ભગવાને શિખંડીને તૈયાર કર્યો અને હવારમાં શંખનાદ કર્યો. યુદ્ધની તૈયારી થવા લાગી. હણહણાટી ઘોડાની બનવા લાગી. મારો મારોનો નાદ થવા લાગ્યો અને ભગવાન રથને બરોબર ભીષ્મની સામે લઈ આવ્યા. અને ભીષ્મ દાદા આમ તીરકામઠું ચોડે, આ શિખંડી આડો આવી જાય. જ્યાં ભીષ્મ મારવા જાય, શિખંડીને જોઈ અને બાણ નીચે મૂકી દે. એ દરમિયાન ભગવાને કીધું અર્જુનને કે માંડ બાણ છોડવા, અને એક પછી એક બાણ મીડો છોડવા. ભીષ્મની છાતી ચારણી જેવી કરી નાખી. બાણની સયામાં ભીષ્મ દાદા સુતા છે. કૌરવો સ્તબ્ધ થઈ ગયા. પાંડવો મીડા રડવા. અરે આ કેવો બાણાવાળી છે કે જેને ભીષ્મ જેવાને શરીર ચારણી જેવું કરી નાખ્યું. મેદાનમાં દાદા બાણ ઉપર સૂતા છે અને માથું લટકે છે. કૌરવો આવ્યા ને પાંડવો આવી ગયા. ભગવાન દ્વારકાધીશ આવ્યા. પણ ભીષ્મ મહારાજ કહેતા હતા, કોઈ મને તકિયો આપો, કોઈ મને તકિયો આપો. દુર્યોધને મખમલના તકિયા મગાવ્યા, પણ ભીષ્મે કીધું, દુર્યોધન, આ તકિયા હવે તું રાખજે. તકિયો હવે મને મારો અર્જુન આપે. ભગવાન દ્વારકાધીશે અર્જુન સામું જઈને કીધું કે દાદાને તકિયો બનાવી દો. અને 3 બાણ છોડ્યા. બાણનો તકિયો બનાવ્યો દાદાને. બોલો દાદા, કોઈ મને પાણી પાવ. ગંગા જમના ભરી આવ્યો દુર્યોધન. કહ્યું કે પાપી, તારા હાથનું પાણી હવે મારે ન જોઈએ. પાણીએ હવે મને મારો અર્જુન પાય. અને એક બાણ અભિમંત્ર કરી અને ભૂમિમાં છોડ્યું. ભૂમિમાંથી ગંગાને પ્રગટ કર્યા સીધા ભીષ્મના મુખમાં. અને ભીષ્મની ગંગા કહેવાય. હો બે, ભારતમાં ગંગા 7 ધારામાં હાલે. અનસુયાની ગંગા જુદી, બ્રહ્માજીના કમંડલની ગંગા જુદી, ભગવાનના શિવની જટાની ગંગા જુદી, ભીષ્મની ગંગા જુદી. બાપ, ભગીરથી ગંગા જુદી. ગંગા એક નહીં. કૌરવો અને પાંડવો હામાં ઉભા છે અને દાદાએ પ્રાણને ટકાવી રાખ્યા. મકરના સૂર્ય નો થાય, બરોબર આ તિથિ હો બેન, મકરના સૂર્ય નો થાય ત્યાં સુધી ભીષ્મએ પ્રાણ ટકાવી રાખ્યા. ફરી યુદ્ધ માંડ્યું થવા. મારો મારો, પણ ભગવાને યુદ્ધના મેદાનમાં કપટ બહુ કર્યા. કર્ણને મારવામાં આવ્યો. અર્જુને કર્ણને મારવા માટે ભગવાને કપટ કર્યું. ઇન્દ્રને મોકલા, કવચ કુંડળ ભિક્ષામાં માંગી આવ્યા, કારણ કે કર્ણ દાનેશ્વરી હતો. નહીતર કર્ણ ન મરે. રથનું પૈડું મેદાનમાં ખાડામાં ફસાણું અને એ કર્ણ જ્યારે કાઢવા ઉતરો, કૃષ્ણે કીધું મોકો છે માંડ બાણ મારવા, નકર કર્ણને મારવો.
કર્ણ મરાણો. પાછા ભગવાન એને આપવા ગયા, માગ માગ શું જોઈએ? કર્ણ કે ભિખારી પાસે મારે હું માંગુ? ભગવાનને ભિખારી કોણ કહી શકે? ભગવાનનો ભક્ત કહી શકે. એક તો તમે કવચ કુંડળ ભિક્ષા માગવા આવ્યા અને અત્યારે પાછા આપવા આવ્યા છો. હે દ્વારકાધીશ, તમારે જો મને કાંઈ આપવું હોય તો મને એવી જગ્યાએ બાળજો કે ત્યાં કોઈ જાતની હત્યા ન થઈ હોય. તાપી નદીને કિનારે કર્ણને અગ્નિ દાહ દેવામાં આવ્યો. આમ કરતા કરતા સેનાપતિ બદલતા ગયા. ગુરુ દ્રોણ સેનાપતિ બન્યા. બાપ, અંતમાં પાંડવોને પાણી પાવા વાળો કોઈ વ્યક્તિ ન વધવો જોઈએ. આવી યુક્તિ ઘડાણી જેને કહેવાય 7 કોઠાના યુદ્ધની તૈયારી. ભગવાને કહ્યું આ 7 કોઠાનું યુદ્ધ વિરામ નહીં થાય તો આનો અંત નહીં આવે. અર્જુનને ભગવાન પાતાળમાં લઈ ગયા અને પાછળથી